ભરતભાઈ સોજિત્રા આપણી વચ્ચે છે અને ધાર્મિક જગ્યાઓને જાણે છે અને ધાર્મિક આધ્યાત્મિક શક્તિને જે વધારવાનું કામ કરે છે. તો આપણે આ મધ્ય ગીરના વાડલા ગામના પાંડવેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે. તો ભરતભાઈ, આનો ઇતિહાસ શું છે જરીક અમને જણાવો. આનો ઇતિહાસ એવો છે કે અમે ગુરુઓ પાસે બેઠા હોય ત્યારે ગુરુ કહેતા હોય કે પેલા કૃષ્ણ અને બલરામ અહીંયા આવ્યા હતા જે તે વખતે, અને આ એમ કે છે કે આ પીપળા નીચે એને હવન કર્યું હતું ને અહીંયા રાત્રિ રોકાણ હતા ને એને માનસિક શાંતિ અહીંયા મળી હતી. એટલે એ લોકોએ એમ કીધું ભાઈ પાંડવોને કે અજ્ઞાતવાસમાં તમે છે ને કે ભાઈ ગીરની અંદર જાઓ, આ વિસ્તારની અંદર. એટલે એ લોકો અહીંયા ચતુર્માસની અંદર અહીંયા આ લોકોએ 3 મહિના અહીંયા ગયા હતા. અહીંયા પેલો આપણે ગટુરદશે રાતોરાત કપડાં ધોવા માટેનું એક તળાવ પણ બનાવ્યું હતું. ઉપર આપવાનો પાંડવેશ્વરનો ઇતિહાસ જેમ આપણે પ્રાચીનનું માયતમ છે એમ પણ અહીંયા આ વિસ્તારનું ધાર્મિક તમે હવન કરવા હોય કે પાણી રેડવા માટેનું અહીંનું આ ભૂમિ છે એનું માયતમ છે. અને આ ભૂમિ એવી છે કે અહીંયા તમને ફીલ થાય આમ કાયદેસર તમે કોઈ પણ ઓલું થાય ને તો તમને માનસિક શાંતિની અહીંયા અનુભવ થાય છે. અને અહીંયા લગભગ 140 વર્ષ ત્યાં તો સતત સંતો અહીંયા છે કે 4 સંતોની તો અહીંયા ઓલરેડી સમાધિ પણ છે. એટલે જે એકાબીજાના ગુરુ કહેતા હોતા હોય તો અમે પૂછતા હોય એટલે 140 વર્ષથી તો અહીંયા એની નાના મોટી સેવાઓ થઈ રહી છે. અને અત્યારે જે કાંઈ મંદિર છે એને બાપુ અને આજુબાજુના ખેડૂતો છે એ અહીંયા સાર સંભાળ રાખે અને સાફ સફાઈ રાખે. વાહ, મધ્યગીરની અંદર આવેલા આ વાડલાનું પાંડવેશ્વર મહાદેવ એટલું ઐતિહાસિક છે કે જે સ્કંદ પુરાણમાં આપણા જે પુરાણો છે એમાં પણ આનો ઉલ્લેખ છે. એટલી શાંતિની અનુભૂતિની જગ્યા છે. જ્યાં જ્યાં મહાદેવ ભોળિયાનાથ બિરાજતા હોય ત્યાં બાપુ જગ્યા તો એવી શાંતિ હોય. કર્પૂર ગૌરમ કરણાવ તારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયા રવિંદે ભવમ ભવામી સહિતમ.